રેકોર્ડિંગ સાંભળો. હા હેલો કોણ? હેલો હેલો હા કોણ? દિલીપભાઈ બોલો છું? હા હોઈનાની બેન બોલું છું. હા હા બોલો. ફૌદી કે વાત કરી હશે, કરી કઈ વાત? ના ના. ઠીક, હા હા. હમ. આમાં તો કેવું છે, મને કઈ પેલા આવી આ બધી વાળની વાત ની કઈ જાણતી નહીં કોઈ નથી. હમ. બધી જે વાત અત્યારે અમે ખરીદીમાં જે ખબર પડી ઈ પેલા અમને કઈ ખબર હતી નહીં વાતની. હમ. અત્યારે જે ખબર પડે પણ ભૌતિક અમને કીધું કે માણસો સારા છે એટલે એના ઉપર અમે બધું આ કર્યું છે. થઈ હમ. તો પછી થોડીક વાતની તમે પણ થોડુંક ધ્યાન રાખો. હમ. જે આપડે આ ઓલાને ધ્રુવલ ને કીધું હતું કે તું ઈ ફોન રેવા દે. ઈ હમ. ભૌતિકે બહુ સમજાયો ધ્રુવલ ને હમ. કે તું એમઆઈ નો ફોન, એમઆઈ એટલે કાકા હાવ સસ્તું, એટલે હાવ હલકું ગણાય એનું કંપની. અને એમ નતું કીધું કે તું હારો જ ફોન લે પણ તું કંપની ફેરવી નાખ એમ. તો કઈ વાંધો નહીં, પણ એમાં તે પણ પછી થોડુંક અમારી બેન જે છે એ આમ થોડીક શોખીન છે, એ તો તમને વાત કરી દશે. હા એ કરી. હા એમ થોડીક ઈ શોખીન છે થોડીક, એટલે એને પછી થોડુંક આમ નીચું જોવાનું થાય. ઈ એની ફ્રેન્ડ ને બધાને એમ કે પૂછે તો ખરા ને તને કયો ફોન આપ્યો છે. હા એ તો બધી ફ્રેન્ડ તો એનું નીચું જોવાનું તો થાય કે ન થાય. ઈ વાત છે. બદલી નાખશે એમાં ક્યાં ને આવું. ના, ધ્રુવલ ને પેલા જ કીધું તું ભૌદી કે સમજાવ્યો હતો કે તું એને નીચું જોવાનું થાય ને એવું તું ન કરી, કે તું કે ભલે ને આઈફોન હારો કંપની તું ફેરવી ને ખાલી, કે ભલે 10,000 વાળો ફોન લ્યો તમે પણ કંપની ફેરવાનું કીધું તું એને, બીજું કઈ નતું કીધું. તો પણ તો ઈ કઈ માન્ય નહીં. જો ને હું છું એ તો અંદર બહુ જાણ નથી મને, તો એના ફોન લઈને આવી છે. એના મેં કીધું તું ભલે ને તારે કંપની ફેરવી નાખી. એમાં એટલે તો કોક ને તું એમાં કે તો એ તો 5,000 માં મળે. એમાં તો તમે ભલે ને મોંઘો ફોન લીધો હોય પણ ઈ કોઈ નો જ હોય. ના ના એ તો કઈક 13.5 નો આવ્યો પણ તમે કેવું. હા એમ ઈ કોઈ નો જ હોય કે હા તમે કેટલા નો લીધો છે ઈ નો કોઈ ગણે. એમાં કયો એટલે ઈ 5,000 માં ફોન મળે, 4,000 માં ફોન મળે. એમાં તો હા હલકું ગણાય એમ. ના ના એ તો ફેરવી નાખશે. હિનાને મેં વાત કરી કીધું તું મેં તું કે છે પપ્પાનો ફોન, એપલ નો ફોન અમારા પપ્પાનો વાપરે છે. મેં તેને કીધું એનો ફોન હકાઈ લેશે, એમાં પપ્પાને કઈ એટલી બધી જરૂર હોય નહીં. તમે પપ્પાને એ ફોન હકાઈ લેશ. મેં તેને કેજે તો ફોન નો લે. મેં કીધું એમ એવું એટલું બધું ઓલું થતું હોય. મેં ફોન નો લે. મેં કીધું પપ્પાને ફોન ચલાવી લેજે એમ. ધ્રુવલે કઈક કીધું હતું કે હિરલ ની કે હિનાની બેન ની કે થોડીક કે નડશે ઈ કે એમ. તો મેં ધ્રુવલ ને કઈ કીધું છે? મેં કીધું મારી કઈ ભૂલ છે એમ નહીં. મેં ધ્રુવલ ને યાર હજી હું મળી નથી અને યાર વાત નથી કરી. ઈ પેલા મને આ વાત થઈ. મને ભૌદિકે નો કીધું પણ મારી બેને કીધું. પછી ભૌદિક તો મને કઈ એમ નો કીધું. પછી મારી બેન નો જે ફોન આવ્યો ને એમ કીધું મેં હું કઈ ધ્રુવલ ને હજી મળી નથી, મેં એને કઈ વાત નથી કરી. મેં કીધું એમાં શું થયું? મેં કીધું એમ એ રીતના હજી વાત અમારે કઈ ખરીદી નહોતી થઈ. પેલા એને એમ કીધું કે હિના જે લેવું છે. હિના એ કોઈ દિવસ એક વસ્તુની ખરીદી ક્યારેય નથી કરી. અમે બે બેન ની વસ્તુ બધી લાવ્યા છે એટલે એને બહુ અંદર જાણકારી ન હોય એમ. એટલે તે મને હારી લઈ ગઈ હતી. હિનલ ને આ તો શું છે મારે જો એક જ છે સમજી લીધું. એને કોઈ જાતની તકલીફ. આ તો શું છે અત્યારે હું તમને કહું એમાં ઓલું નહીં પણ તમે આવે એટલે પછી તમે જો. ના એવું મને એવું અમારે મનમાં નથી. ભૌદિકે કીધું એટલે વાત રાઈટ જ હોય. અમે એની ઉપર ભરોસો કરવી છે. પણ તોય ક્યારેય ભવિષ્યમાં અમને એમ નથી થતું કે ક્યારે એને તકલીફ પડે એમ. એટલો ભરોસો તો કરવી છે. ભૌદિકે કીધું છે કે માણસો બહુ સારા છે ઈ કે કઈ તકલીફ નહીં પડે. હા એમ. ને અમારે ઇનાયતે કઈ એમ નથી. બધાને ઘરમાં લાટકી છે ઈ બધા. પપ્પાની તો બહુ એને જો આ વાત ની એમ જાણ જ નથી કરી. જો આ વાત ની એને જાણ દે ને મને મમ્મી તો 2 દિવસ કઈક ધારા રોવે છે કે આવું થાય કે એક વખત તો આપડે કે ઓલું થયું છે કે એમ બીજી વખત આવું થશે તો મારી વખતે થોડુંક આમ છે, મારે થોડુંક આમ નબળાઈ ઘરમાં છે. બીજી વખત કે આવું થાય કે હાથે કરીને આપડે આવું કરવી છે ને. મેં કીધું ભૌદિક કે ઘણા સમજાવ્યા કે આવું નથી મમ્મી કે તમે ખોટી ટેન્શન લો માં કે કઈ નથી વાંધો હોય કે સારું છે એમ. ઉપાધિ રહે એવું તમને નહીં રવા દે કોઈ જાત નહીં. ઈ તો ભૌદિક કે છે અને એ બધું થઈ જાય. મને કઈ ઓલું નથી, કોઈ અઘરી વસ્તુ નહીં સમજી લો. હા અમે એને ધ્રુવલ ને મારે ધ્રુવલ ને કઈ વાત નથી થઈ. ન કરે એમ થાય કે ધ્રુવલ આ રીતના કે તો એની વાત રાઈટ છે એમ.
મેં એને ધ્રુવલે એક વખત વાત નહોતી કરીને ધ્રુવલ આવું બોલો. મેં કીધું હવે તો પછી એને ખબર ને હું લાગ્યું હોય ફૂલ ડે. ના ના એમાં કઈ નહીં, તમને તકલીફ નહીં પડે. એને હિનાને અમારે અહીં લાટકી જ છે, અમારા ઈ એક છે એટલે ઈ પપ્પાનો એક શરીરનો ટુકડો છે એમ તમે સમજજો. એટલી પપ્પાની લાડકી છે. અમે બે બેન તો અલગ છે પણ ઈ એટલી એની લાડકી છે. પણ મારા જો એને કઈ દેરાણ જેઠાણ કોઈ છે નહીં. એક જ છે. એટલે એમ કે ક્યારેય તકલીફ ન થાય એવું તમે થોડુંક ધ્યાન રાખો એમ. અમે તો એને અમારા ઘરે એને જે આંગળી સીધી છે ને એ વસ્તુ એને મળી છે. થોડુંક તમે બસ એને આ નીચું એમાં એનો ફોન એટલે હા હલકું ગણાય છે. એને જો ફ્રેન્ડ ને કહેશે કે મને એમાં એનો ફોન તો એને હિનાને નીચું જોવાનું થશે. એ વાત છે. ધ્રુવલ ને મેં પેલા સમજાવ્યું હતું. ન્યાજ ભૌતિક ને મેં કીધું ધ્રુવલ ને તું સમજાવી દો એમ, તમે સમજાવો એને કે ભલે અમારે નથી 50,000 વાળો ફોન છે તમે કંપની ફેરવી નાખી એમ. ના ના બરોબર. એટલે હિનાને નીચે જોવાનું થાય. એ અત્યાર સુધી આઈફોન કરતી હતી. બહુ શોખીન, તમને કીધું છે હિના શોખીન છે એમ. તો પછી થોડુંક તમે ધ્યાન દો એમ. ધ્રુવલ ને તઈ જ કીધું હતું. ધ્રુવલ ને સમજાવ્યો ભૌતિક કે બહુ સમજાવ્યો. પછી તો હું થયું હોય નથી અંદર તો મને જાણકારી નથી એમાં વધારે. જોઈ કે એને ક્યારે આમ નીચું જોવાનું થાય એવું મેં કીધું ન કરે એમ. બીજું તો કઈ નહીં. તમે ધ્રુવલ ને કહેજો. એને એમ કીધું કે 1 વર્ષમાં તને ફોન લઈ દે. મેં તો વર્ષ પછી કોઈ ન જોવો. મેં તો અત્યારે કોઈ એને નથી પૂછવાનું તારી પાસે કયો ફોન છે એમ. અત્યારે સગાઈ થાય તો એ પૂછે તારી પાસે કયો ફોન છે. એટલે તમે થોડુંક ધ્યાન દો તો કે એના જતી આમ થોડીક વધારે ઓછી થાય એમ. અત્યારે જેવા પપ્પાને તો આ વાતની કઈ જાણ જ નથી કરી કે આ રીતના બધું થયું છે. મમ્મી ને થોડુંક દુઃખ લાગે છે એને વાત કરી. 2 દિવસ રડતા થતી. ભૌતિક એમ કીધું કે એમાં કઈ ટેન્શન લેવા જેવું માણસો તો મને સારા લાગે, તમારામાં કઈ ફોલ્ટ નથી. બધા મેં જોઈ રહ્યું છે. ધ્રુવલ સારું, બધા સારા, પણ થોડુંક આમ ફેરવી નાખો એમ તમારું. ના ના એ કઈ ફરી જાય. માસા કેતા હતા કે તને કે 2000 વાળો ફોન લ્યો તો ધ્રુવલ નો દવાજ આવશે ને 50,000 વાળો ધ્રુવલ નો દવાજ. મેં તો એવું નથી માસા. ઈ માસા તે દિવસે અહીંયા આવ્યા ને ત્યારે એ વાત કરતા હતા. મેં તો થોડુંક આપડે આ હોય આપડી ઇજ્જત થોડીક ક્યાંક હોય તો ખરી ને. મેં કીધું એમાં ઓલું ફેર પડે. મેં કીધું કોક ને વાત કરો. મેં કીધું તો હલકું ગણાય જાય. આમથી હિના અમારી શોખીન છે એટલે એને થોડુંક બધે કેતી તો હોય જ છે. એ બધી વાત કરતી જ હોય એટલે પછી હિનાનું હલકું થાય ને થોડુંક એ રીતે વાત કે એમાં મારી પાસે ફોન છે એમ. તો સારું. તો પપ્પાને તો ઓળખ, સસરા ને ઓળખો છો તમે? ના ઈ એક વાર આવી પછી કઈ ના ઈ નહીં. હું આઈ ની ઓળખું જ ને સસરા ને. હા એના જ ઘરે તોશ્રીભાઈ છે ને એના છોકરાનું. ના ના એ તો ઓળખો એમ. હા થોડુંક ધ્યાન જો એમ કે તો થોડુંક એને હિના ને ઓલું ન લાગે. હિના તો અમારી જો તમને ક્યારેય કોઈ દિવસ કઈ કેશે નહીં. મને એની ખબર છે. ઈ ખૂણામાં બેહીને જોઈ લેશે પણ તમને ક્યારેય કોઈને એમ નહીં કે મને આમ કીધું એમ. એટલી એમ શેનો જીવ એટલો ઓલો છે. ના ના એવું એવું ઈ કામ ઈ કામ છે ઈ તો મને ખબર છે પણ તમને કેશે નહીં. હું ઈ વાત તમને કહું છું. એક છોકરી ગઈ અને અમારા છોકરી તરીકે રાખી છે. એમાં તમારા હું બોલું એમાં કઈ ફેર નહીં આવે. ઈ તો ઈ તો ભૌતિક અમને બધી વાત કરી. અમને માણસો સારા લાગે છે. મને અમારા પપ્પાએ તમને પેલા જ કીધું હતું કે તમે માથે કરીને 1 રૂપિયો અમારે હિનાને તમે ઓછું દેશો ને તમને હાલશે પણ માથે કરીને 1 રૂપિયો તમે ખર્ચ ન કરતા. બીજું પપ્પાએ તમને પેલા વાત કરી હતી કે માથે કરીને કઈ વસ્તુ ન કરે કેમ. ભલે એક તોલું 2 ટકા હોનું ઓછું લાવે, 1 જોડ કપડા ઓછું લાવે, એ પોહા હે એમને. પણ માથે કરીને તમે તો કઈ કરતા જ નહીં. એ તો પપ્પાએ તમને પેલા વાત કરી હતી. હિનાને થોડોક અમે તે દિવસે આ વાત કરી. હિના ઘણી રોઈ. એને થોડોક ધ્રુવલ આડી થોડોક આમ જીવ મળી ગયો છે એટલે એને થોડુંક દુઃખ લાગ્યું. મેં તને 5 દિવસ દુઃખ લાગશે પણ અમે તારા હારા માટે જ કેવી છે કે ના ના કે એને થોડોક જીવ મળી ગયો છે એટલે એને એમ કીધું કે ના ના મારે કે બરોબર છે. મેં કીધું હવે કે કીધું માણસો બરોબર છે કે તમારે એમાં ટેન્શન નહીં કેમ. હા થોડુંક ધ્યાન જો તો આપડે આમ કે હિનાને નીચું જોવાનું ન થાય એમ. ધ્રુવલ ને આ રીતના બહુ સમજાવે છે પણ પછી એને શું થયું એ કઈ ખબર નથી. ના ના એ બધું આવે ને એટલે બધું થઈ જાય. એટલે એમ કે એને નીચું જોવાનું ન થાય. ફ્રેન્ડ માં બધે એવું તો થોડુંક થાય. છોકરીઓને હોય એવું બધું
હા એમ. એકાબીજી હું હા એમ હોય એટલે એને થોડુંક નીચું એમાં એનો ફોન એટલે જ ના આપડે કે ગમે કંપની બીજી છે એમ એમાં રેવા દે એમ ધ્રુવલ ને કીધું હતું એને લઈ હોતી લીધો પછી કે તું બદલાઈ જાય દુકાન વાળા પાસે છે ને કે એમાં રેવા દે તું કે એમાં એટલે કાકા હાવ હલકી કંપની ગણાય 4000 માં મળે ને 5000 10,000 માં મળે તો ઈ કોઈ નથી જોવાનું કે કેટલા વાળો ફોન છે એમ બસ થોડુંક ધ્રુવલ ને સમજાવો કે આ રીતના નો હાલે એને નીચું જાય હિના તો કેશે નહીં કઈ હવે એને જાય પછી ધ્રુવલ ને એને કઈ કીધું જ નહીં હોય ઈ નો કે મને ખબર છે ઈના કઈ નહીં કે તો એને થોડુંક પછી એને ફ્રેન્ડ માં ને એવું થોડુંક આમ થાય ને નીચું જવાનું થઈ જાય એટલે થોડુંક ધ્યાન દો. ના ના કહી દઈશ બરોબર થઈ જશે બધું. હા જા હેલો હેલો હા ક્યાં ઘરે છો કાકા? હા મારી માસી ના આપો તો. હેલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ મારી વાતનું કઈ ખોટું લાગ્યું છે તમને? એમાં હું તમારી વાતનું ખોટું નહીં. તમે ઠેઠ થી આપણે જોવા ત્યાંથી તમે જોવો છેક સુધી છૂટા પડ્યા ત્યાં સુધી અમારું એટલી ઝુકાણી વાત કરી એટલે પછી આ નો હાલે ને આગળ ઢોલ જ ના પાડી ગયો. પછી વારે વારે ડગલે અમારે ઝૂકવાનું થાય ન પોસાય ને અમારે. તમારી માંગણી પછી આગળ જતા થોડીક વધી શકે એવું થાય એટલે અમે પછી સક્ષમ ન થાય એમાં અમે ન પહોંચી આમાં. તમે જે કીધું ને એ અમે કર્યું. અમે ઘરણામાં થોડુંક વધારી દીધું ઈ હાટું કીધું છે ને આપણે દાગીના પણ તમને આઈફોન ધ્રુવલે કીધું બદલાઈ દઈશ પણ તમે થોડી ધીરજ નો આઈફોન એવું નતું માસી ચેન્જ કરવાનું કીધું તમે નો કીધું એના પપ્પા એમ તો વાત કરી ને કે ચેન્જ કરી નાખજો કંપની. મેં ખાલી એને એમ કીધું હતું કે લેડીઝ ની એમાં એવી કઈ વાત નથી પપ્પાનો મગજ ની અમને ખબર હોય એટલે અમે વાત ફૂલે ન કરતા હોય કે ઈ અમારે કઈ એમ નો કે તમે આ ખોટું કરો છો એના મગજ ની અમને ખબર હોય એટલે પપ્પાને વાત ન કરી. લેડીઝ નું કેવું કઈ છે જ નહીં. ના લેડીઝ છે ને અમારામાં પેલા એક તો વેવાઈ રોડમાં છે ને લેડીઝ છે ને જેન્ટ્સ થી વેવાય યાર વાત જ ન કરી કે હજી સુધી મેં કિશન ને કોઈ દિવસ ફોન નથી કર્યો કાંઈ બી હોય ને અહીંયા તો અમે વાત ન કરી એમ. એટલે તમારો સીધો ફોન એના પપ્પા ઉપર ડાયરેક્ટ થઈ ગયા આ થવું જ ન જોઈએ ને એટલે અમારામાં તો કઈ એવું નથી. અમે ભૌતિકારી બધારી તમે જોઈ શકો છો. તમે સરખી એજ છે આ ઉંમર કહેવાય એટલે આ છે ને તમારા પપ્પાને વાત કરવી પડે કે તમારા ભાઈને વાત કરવી પડે પણ હવે બસ 1 થી લાખે અમારે છે ને હવે નથી આ આપણે રાખવું જ નથી એટલે હવે બહુ ચૂક્યા ચૂકવાની એમાં વાત જ નથી ને. ના તમે ન્યાય અમને ઉભું રખાઈ દીધું હતું ચાલુ બોલીએ કે ઉભા રહી જાવ એમ બરોબર કે ખાલી નાની 350 ની વાત નથી. ધ્રુવલે તમે જે કર્યું પેલા તમે ધ્રુવલ નું જો એને મને હજી એમ મળ્યા નથી ક્યાં એમ કહી દીધું કે હિનાની બેન નડશે કે હિનાને કઈ વસ્તુ લેવા નથી દેતી. એમાં એક ખોટું બોલાણો કે એમાં ધ્રુવલ કે મેં એવું કીધું જ નથી હિનલ ને હિનાને કે આ એની બેન મને નડશે નહીં તો કે તોય ખોટું નામ આવી ગયો. અત્યારથી ને ખોટું આપણે આગળ કરવું હોય તો પછી એમ વાત એને ભૌતિક ને કીધું. ભૌતિકે મને નથી કીધું મને મારી બેને કીધું કે ધ્રુવલ કે આમ કે છે એમ. એટલે બસ આમથી આમ જ થાય નકરી ફરવાની વાત ને નકરી બધી પાર્લર ની વાત ને બધી બે પ્રેમી પંખડી આપણે મળે ને ત્યારે વાત કઈક સરસ હોવી જોઈએ. આ તો બધી હાઈફાઈ ની વાતો થાય અમારાથી. મેં પહેલેથી તમને કીધું હતું હિના શોખીન છે પેલા તમને શોખીન છે એમ કીધું હતું એને ઝૂકવાનું થાય કે ન થાય. હવે એમાં એટલે હાવ હલકામાં હલકું તમારું નથી. અમારા ઘરમાં બધાને એમાં છે ને અમારા છોકરી કરોડપતિ ઘર છે એને એમાં આવ્યો હતો 7,000 નો એટલે તમે એમ કહો હલકામાં હલકું છે વાત એવું નથી. તમે અત્યારે નવી લીધી હોય કંપની છે બહાર પડ્યું હોય ઈ જ લીધું હોય ઈ તમને હું બરાબર હું સમજુ છું બધા સમજે છે ઈ સારો જ ફોન છે હું સમજુ છું પણ હિનાને થોડું કહેવામાં ઓલું લાગે કે ન લાગે એમ. હા એટલે એ આપડે નહીં ભેગું જ નહીં થાય એટલે રહેવા દો કઈ વાંધો નહીં. તો મેં કીધું મારા કઈ ભૂલ થઈ છે મારે બોલવામાં એમ. એ ડાયરેક્ટ ફોન થયો ને એટલે જ વાત થઈ બરોબર. હવે આપડે અહીંયા પૂરું થાય. અમને પપ્પાની ખબર હોય મગજની એટલે અમે એને નો કહેતા હોય એમ કેસે લેડીઝ વહીવટ કરે પણ મારા પપ્પાની અમને ખબર હોય એટલે તમને ડાયરેક્ટ એને વાત ન કરાય એકવી. એ પછી બોલી નાખીએ તો તમને કદાચ ખોટું લાગી જાય એમ. એની છોકરી છે એટલે એને થોડુંક ઓલું થાય એમ. કાલે એમ કે હવે ભૌતિક જીજુ છે એ ગાડી તમે મારે લેવી છે એ તો અમારે નોંધ થાય ને બરોબર એટલે નિર્ણય અત્યારથી વાળી લીધો આપણે. અને અમે એવી ઈચ્છા રાખીએ કે હિના છે ને આગળ જતા સાસુ સારું મળે એ બધી
તમન્ના પૂરી થાય એવી તમારી આમ બે હાથે આમ દુઆ છે. અમે અમારે છોકરી વાળા છે, હમણાં જેવું જોતું હોય એવું અમને મળી શકે છે. પણ અમે હું તમારા આગળ તમે માણસો હારા છો એટલે તમારા આગળ આવ્યા. અમારે એવું કઈ નતું. અમારે હિનાને અત્યારે છોકરીને આપણે દેવી કેટલું સારું મળી શકે છે, મળી શકે છે કે નહીં? તો પછી તો અમે તમારી પાસે હું લેવા, તમે માણસો હારા છો, સારું નથી જોતું. હા બરોબર છે. એમ એટલે અમે તમારી પાસે આવ્યા હતા. ભૌતિક કીધું ને, ભૌતિકે ફૂલ ગેરંટી લીધી. માણસોમાં તમારે કઈ નહીં કેવું પડે. અમને સારા લાગ્યા. આમે નહીં ખામી રહેવા દેવાના. પણ બધું ડગલે ડગલે થાય ને. તમે ડાયરેક્ટ તમે પપ્પાને વાત કરો એ પછી ન થાય ને એ રીતે થયું. હાલો હવે જય સ્વામિનારાયણ. બરોબર.